લોકો તમારી પ્રશંસા કરે, લોકો તમારી વાહ વાહ કરે. કારણ કે જ્યાં સુધી પ્રશંસા મળતી નથી ને ત્યાં સુધી એ પૈસાનો આનંદ પણ આવતો જ નથી. માણસ મારુતિ ફટાફટ ભગાવે પણ મર્સિડીઝ BMW ધીરે ધીરે ચલાવે. આખું ગામ જુએ આપણી. હું તમને પૂછું છું, 50 લાખની તમે કાર લઈ આવ્યા, પણ એમાં બેસવાનું ક્યાં? બોનેટ ઉપર બેસવાના છે કે અંદર સીટ ઉપર બેસવાના છે? તમે બોનેટ પર નથી જ બેસવાના, તમે સીટ ઉપર બેસવાના. લોકો તમને નથી જોવાના, કોને જોવાના છે? તમારે. અને ઘણા તો એવા ઉસ્તાદ હોય. અમને એક મુંબઈમાં એક ભટકાઈ ગયો, જિંદગીમાં આમ પૈસા ન ખર્ચે, પણ એ વખતે કે ચાતુર્માસ પરિવર્તનનો લાભ મને જ આપો, મને જ આપો, મને જ આપો. મેં કીધું કેમ ભાઈ આટલો બધો આગ્રહ કરે? પછી ખબર પડી ભાઈએ નવો બંગલો લીધો છે. आई बात समझ में? आखो संगे बाने क्या આવશે? ઘરે. ઓ ક્યારે લીધો? આ ટાઇલ્સ ક્યાંથી લાવ્યા? આ ટાંકી ક્યાંથી લાવ્યા? આ ફર્નિચર ક્યાંથી લાવ્યા? અરે અમે હકીકતમાં એના ઘરે ગયા હતા અને પછી કે તો ખરો ને કે સાહેબ હવે થોડો કલાક રહ્યો તો ખરા, વ્યાખ્યાન થઈ ગયું, નૌકારશી થઈ ગઈ. પછી અમને એના ઘરમાં બેસાડ્યા, અમે બધા ભીતે ભીતે બેસી ગયા. અને પછી આખા સંઘને, મારા સકળ સંઘને વિનંતી છે, મારા ઘરે બધા પગલા કરીને જજો. ભાવ સારા બી હોય એવું નથી કેતા આપણે. ઓલા કીધું પગલા કરજો ને પછી બધા આવ્યા પગલા કરવા. આમ ગચ્છાધિપતિ ત્યાં હોય ત્યાં વંદન કરે ને ત્યાંથી આમ ચાલે આમ ચાલે. પછી અમારી પાસે આવતા આવતા તો એ નીચેની જગ્યાએ ઊંચો જોતો હતો અને હું હકીકતમાં હું નીચે છું ને ઓલો ઉપર જ જોયા કરે. કેમ કે એને ઇન્ટિરિયર ડિઝાઇન ને સીલિંગ ને ફેન ને એસી ને આ ને તે ને લાઇટ્સ ને. મેં કીધું ભાઈ અમે ઉપર નથી બેઠા, અમે નીચે બેઠા છીએ. તું આને જોવા આવ્યો છે કે મને જોવા આવ્યો છે? આની સાથે પૂછે છે કે મારી સાથે પૂછવા આવ્યો છે? પૈસો પણ પ્રસિદ્ધિ વગર જામતો નથી. પૈસા મળ્યા પછી જો પ્રસિદ્ધિ જોઈતી હોય ને, મુંબઈમાં એક એવો શ્રીમંત છે કે એનું નામ છાપામાં ન આવે તો એને ચેન ન પડે. પોતાના રૂપિયાના ખર્ચે દર અઠવાડિયે એક એડ આપે, ત્યારે જ હું એનું નામ નથી આપતો. બહુ જ આ માણસ નામનો ભયંકર ભૂખ્યો. આ પ્રશંસાની ભૂખ કહેવાય. સ્પીડનો બીજો અર્થ ભૂખ છે, દોડે. હું જ્યાં જાઉં ત્યાં મને પ્રશંસા મળવી છે, મારું નામ થવું જોઈએ. અને ત્રીજી સ્પીડ છે પુરસ્કાર. પુરસ્કાર એટલે એવોર્ડ્સ. મને એવોર્ડ મળવા જોઈએ. તમારે ત્યાં હોય છે ને કોલેજની અંદર એવોર્ડ મળતા હોય છે ને, દર વખતે મળે ને એક વખત ન મળે એનું મોઢું જોજો, આમ ફોટો પાડો તો ખબર પડે. આમ મણમણનું દિવેલ પીધું હોય એવું મોઢું થઈ જાય. અરે ના મળી તો ના મળી, એમાં હું તારું ઘર તો નથી લૂંટાઈ ગયું ને, તારા મા બાપને તો કોઈ ઉઠાવી નથી ગયા ને, એમાં આટલું બધું દિવેલ પીધેલા મોઢા જેવા હું ફરવાનું? એવોર્ડ્સ. અને એમાં એવરી યર જેને મળતા હોય, એક વખત જો ના મળે આવી. મારી વાત કરું, 1 થી 10 ધોરણ હું ભણ્યો. 9 સુધી તો એક્ઝામ હોય, 10મામાં તો બોર્ડમાં હોઈએ. મારે તો 10thની એક્ઝામ આપીને મેં તરત દીક્ષા લીધી. મારી વડી દીક્ષા હોય ને, વડી દીક્ષા, એ સવારે વડી દીક્ષા ને બપોરે મારું SSCનું રિઝલ્ટ આવ્યું. હવે એ રિઝલ્ટમાં શું આવ્યું એ બધું પૂછતા નહીં, કારણ કે આપણે દીક્ષા જ લેવી હતી એટલે એ તરફ નજરે નથી. પણ 1 થી 9માં મારો નિયમ નંબર 1, પહેલા જ નંબરે પાસ. દર વખતે પહેલા નંબરે ફર્સ્ટ. આજે પણ મારી સંસારી બા એણે 1 થી 10 ધોરણના રિઝલ્ટ સાચવી રાખ્યા છે. આફ્ટર 40 યર્સ, મને 40 વર્ષ દીક્ષાના થયા છે. 1 થી 10 ધોરણના. તમને આ તો એટલા માટે કહું છું, ડાઉટ પડે તો આપણે એનું આપી શકીએ, પ્રૂફ આપી શકીએ એમ છીએ. એમાં 7મામાં હું 5મા નંબરે પાસ થયો. આખી લાઈફમાં 7thમાં હું 5મા નંબરે. અને રિયલમાં આઈ એમ અપસેટ. માથું ફરી ગયું. હું અને 5મો નંબર. જો આ સ્પીડ શું કામ કરે છે. એક વખત તો તમારી જિંદગીમાં તમારે પછડાટ ખાવી જ જોઈએ, તો જ તમારા અહંકાર અને ઈગો ઉતરી જવાના છે. મેં કીધું આપણે કઈ બળવો પોકારવો નથી, આપણે કઈ રીઓપન નથી કરાવવું. ઘણા તો રીઓપન કરાવવા છે. એક બાપને દીકરાએ કીધું કે પપ્પા આટલા માણસ હોય આપણે તો સરસ પેપર ગયા હતા, આ 50% તો આવવા જોઈએ, આ 25 કેમ આવ્યા, 34 કેમ આવ્યા? ના ચાલે, રીઓપન. બાપ કે છે અહીંયા આ 35% પાસ થયો છે ને ઘણું છે, રીઓપન કરાવવા છે 15% થઈ ગયો. અને એક બાપ દીકરા ઉપર ગરમ થઈ ગયો, એ આ તારું રિઝલ્ટ બધા મળીને 35% નહીં,
બોલો કે ઉભા રહ્યો પપ્પા, એમ હોય? આપણે હારા પેપર લઈ ખાધા, લાવો લાવો. પપ્પા જરા તારીખ તો જુઓ, આ તમારું રિઝલ્ટ છે, મારું નથી. આ તો તમારા મમ્મી પપ્પા નથી. હું છે ને જયારે 28 ઓગસ્ટની શિબિર છે ને, પાસ લઈને જજો. તમારી જેટલી ગરમી એમના પર ઉતારવી છે ને, તમે નહીં ઉતારતા, તમારા મા બાપ કહેવાય, હું ઉતારી શકીશ. હું એમને કહું કે તમે બધા વિષયમાં 2 જણા ભેગા મળીને જેટલા નતા લાવતો, ઓલો એકલો આટલા લાવે તોય તમને ઓછા પડે. મમ્મી અને પપ્પાના બધા વિષયના 2 ભેગા મળીને 90 ન થાય, અને માં કે બેટા 92 તો આવવા છે, કપાલ 92 લાવે. તમે 35 70 નતા લાવતા. 7મામાં મને 5મો નંબર આવ્યો. મારું માથું ફરી ગયું. મારા બધા ફ્રેન્ડ ભેગા થઈ ગયા. નહીં, મારું નામ તો મારે બોલાય નહીં એટલે નથી જ બોલતો. અમે તો આમે ભૂલી જ જઈએ. બધું ભૂલવા માટે તો અહીંયા આવે છે. મને કે નહીં તારે જવું જ છે. મેં કીધું 1 મિનિટ, પેલો નંબર કોનો આવ્યો છે એટલું મને જાણવા દો. ભલે હું 7મા ધોરણમાં હતો, મારી 12 વર્ષની કે 11ની ઉંમર હશે, પણ ભગવાને એટલો તો વિવેક બુદ્ધિ આપી હતી. મેં કીધું પેલો નંબર કોનો છે એટલું મારે જાણવું છે, પછી 5મો આવે કે 10મો આવે એ છોડો. અને મને ખબર પડી કે એક છોકરીનો છે, અને છોકરી હંમેશા 2nd નંબર રહેતી હતી, હું 1st નંબર રહેતો હતો. આ વખતે 1st, હું 5મો છું. વચ્ચેના 3 એ સરના જેને ટ્યુશન લીધા હતા ને, જેને પોતાની સરનેમ અને નેમ લખવાની સ્પેલિંગ નથી આવડતી, એવા બીજા, ત્રીજા અને ચોથા નંબરે. મેં કીધું બીજે આવે કે 22માં આવે, એને માર ગોળી. જેને પહેલો નંબર આવ્યો છે એ ઈમાનદારીથી અપાયો છે, આપણને 5મો આવે તો પણ કબૂલ છે. કોઈ ખોટી વ્યક્તિને તો પેલો નથી ગયો રે, સાચી વ્યક્તિને ગયો છે. એગ્રી. હું એને જઈને થેન્ક યુ કહી આવ્યો, બેન તને થેન્ક યુ, તને પહેલો નંબર આવ્યો છે, મને 5મો મને માન્ય છે. કોમ્પિટિશનમાં નહીં ઉતરવાનું. એક કોમ્પિટિશન અને એક કમ્પેરિઝન અને આ ઓવરટેકના કારણે તમારા શરીરમાં વર્તમાન કાળમાં માણસ મરે છે. કેન્સરથી નથી મરતો, એડ્સથી નથી મરતો, વર્તમાનમાં જે મરે છે ને, સ્ટ્રેસથી મરે છે.